નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ગુજરાતી વિષયની તારીખ 7/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે ધોરણ 4 વિષય ગુજરાતીની તેનું પેપર તમારે 40 ગુણનું રહેશે। મિત્રો પેપરની અંદર તમારે એના જવાબો પણ લખવાના રહેશે। પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાં પહેલા વિરામચિહ્નોનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો। જેમ કે મિત્રો અહીંયા પહેલું વાક્ય છે, ખીસું રડતું બંધ થયું, તો અહીંયા જે વિરામચિહ્ન આવે છે તે પૂર્ણવિરામ આવશે, તો આપણે પૂર્ણવિરામ કરીને ફરીથી વાક્ય લખીશું। 2, દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય, તો અહીંયા પ્રશ્નાચિહ્ન આવે તો આપણે પ્રશ્નાચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખીશું। 3, અરે વાહ, આવું મજાનું ખીસું તો મને બહુ ગમે, તો અહીંયા મિત્રો અરે વાહ એટલે આશ્ચર્યનો ભાવ બતાવે છે, તો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી અને પૂર્ણ વિરામ ચિહ્ન મૂકી અને વાક્ય પૂર્ણ કરીશું। 4, મકોડો બોલે છે, ખાઉં હાથીભાઈ ખાઉં, પણ 1 મિનિટ ઊભા રહો, તો અહીંયા ડબલ અવતરણ ચિહ્નની અંદર મિત્રો વાત કરી છે। 5, નદીનું પાણી સૌ પશુ પંખી માણસ જીવજંતુ સૌની માટે છે, તો અહીંયા મિત્રો પશુ પંખી માટે અહીંયા આવશે બરાબર, પછી આવશે માણસ અલ્પવિરામ બરાબર, પંખી પછી માણસ અને જીવજંતુ પછી છે, તો અહીંયા પૂર્ણવિરામ કરીશું। એના પછી પ્રશ્ન 2 છે, જોડકા જોડવાના છે, જેમાં અ અને બની અંદર ઝાડ તો વૃક્ષ થાય, ભય તો ડર, જંગલ તો વન, દોસ્ત તો મિત્ર અને સુંદર તો રૂપાળું। પ્રશ્ન 3, નીચેની જાહેરાતો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા સરસ મજાની એક જાહેરાત છે, એને આપણે વાંચી અને એના જવાબો આપીએ તો જાહેરાત છે, એકલવ્ય પ્રાથમિક શાળા બરાબર, છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચો કૂદકો અને ઇનામ જીતો, સમય આપેલો છે સવારે 7 થી 10 ફક્ત શાળાના બાળકો માટે, 1 ડિસેમ્બર 2023 શુક્રવારના રોજ, અને સ્થળ છે શાળાનું મેદાન, મોબાઈલ નંબર પણ આપેલો છે। પહેલો પ્રશ્ન છે, સ્પર્ધાનું નામ શું છે, તો સ્પર્ધાનું નામ છે છોટા હનુમાન હરીફાઈ। 2, સ્પર્ધામાં ભાગ લેવા માટે તમે કોનો સંપર્ક કરશો, તો ભાવેશ કુમારનો। 3, સ્પર્ધાનો સમય તો 7 થી 10નો છે। 4, સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં છે, તો એકલવ્ય પ્રાથમિક શાળાના। અને 5, શું મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે, તો કે ના, મહેસાણા જિલ્લામાં ભણતા બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં। પ્રશ્ન 4 છે, પ્રશ્નોના જવાબ આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે દોડવું અને ઉડવું બેમાં શું ફેર, તો મિત્રો દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું અને ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું। 2, તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો, તો મિત્રો આપણે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી, શોપીસની વસ્તુઓ વગેરે બનાવી શકીએ। ત્રીજો પ્રશ્ન, સિંહ બકરીના બચ્ચાને કેમ ન માર્યું, તો મિત્રો સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું, પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં, તેને દયા આવી, તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તે મને સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે, એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં। 4, જો તમે પવન થાઓ તો શું કરો, તો હું લોકોને હેરાન કરું નહીં અને જ્યારે લોકોને પવનની જરૂર હોય ત્યારે તેઓને મદદ કરું। 5, દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે, તો દાંત મિત્રો ખોરાકનો કાપવા તથા ચાવવા માટે ઉપયોગમાં લેવાય છે, માટે દાંત હથિયાર તરીકે ઉપયોગી છે। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં મિત્રો છે, આપેલા વાક્યનો શબ્દોની યોગ્ય રીતે ગોઠવણી અર્થપૂર્ણ વાક્ય બનાવો। અહીં મિત્રો વાક્ય છે એ આડાવડો છે, વરસાદ છે ચોમાસામાં પડે, તો એને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીએ તો ચોમાસામાં વરસાદ પડે છે। બ છે, ખાલિયા પૂરવાની છે સર્વનામ મૂકીને, તો આ સસલું છે તે કૂદકો મારે છે, અહીંયા તે આવશે। ક, સાચો શબ્દ પસંદ કરવાનો છે, સસલું અને સસલું, તેમાં સસલું મિત્રો આ રીતે લખાશે। ડ, આપેલ વાક્યમાં ખોટો વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખો, તો છે કે ભાઈ રસ નીકળ્યા પછી શેરડીના ડૂચા એક બાજુ ઠલવાય, તો અહીં મિત્રો ડૂચા કે કૂચા, તો કૂચા એક બાજુ ઠલવાય, તો ડૂચા આપણે ચેકી દઈશું, વાક્ય ફરીથી લખીશું। એના પછી આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે કપડાં સીવવાનું મશીન, જેને સંચો કહેવાય। પ્રશ્ન 6,
ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય બનાવો. દાખલા તરીકે દરિયો અને પાણી, તો દરિયાનું પાણી ખારું હોય છે. તેવી રીતે સાબુ અને કપડાં, તો સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. અંધારું અને દીવો, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. મરચું તીખું, પોપટ તીખું મરચું ખાય છે. સંચો પેન્સિલ, પેન્સિલ છોડવા માટે સંચાનો ઉપયોગ થાય છે. વાદળ વરસાદ, ચોમાસાની ઋતુમાં ગડગડાટ કરતા વાદળો વરસી પડ્યા. પ્રશ્ન 7, તમારા મનગમતા ફરવાના સ્થળે મિત્રો વર્ણન કરી 5 થી 7 વાક્ય લખો. તો જેમ કે મિત્રો મેળો, તો મેળા વિશે આપણે 5 થી 7 વાક્ય લખી શકીએ છીએ કે તહેવારોના દિવસે મેળો ભરાય છે. મેળો નદી કિનારે, દરિયા કિનારે, મંદિર પાસે કે ખુલ્લી જગ્યામાં ભરાય છે. મેળામાં ઘણી દુકાનો હોય છે. તેમાં રમકડાઓ, મીઠાઈઓ, કપડાં, વાસણો, બંગડીઓ, પુસ્તકો, મૂર્તિઓ વગેરે વસ્તુઓ વેચાય છે. મેળામાં ચાટ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને નાની નાસ્તાની દુકાનો પણ હોય છે. મેળો હોય એટલે ચકડોળ તો હોય જ. મેળામાં જાદુગર અને મદારી પણ આવે જ. અનેક ફુગ્ગાવાળા ફરતા હોય છે. મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. લોકો મેળામાંથી જાત જાતની વસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો નાસ્તો કરે છે, તો કેટલાક લોકો ચકડોળમાં બેસી આનંદ કરે છે. કેટલાક લોકો નાચે છે, કૂદે છે અને ગીતો ગાય છે. તો મેળામાં ફરવાની ખૂબ મજા આવે છે. તેવી રીતે બગીચો, તો બગીચો વિશે લખીએ કે બગીચાને બાગ પણ કહેવાય છે. બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે. રંગબેરંગી ફૂલોથી બગીચો સુંદર લાગે છે. બગીચામાં ઘટાદાર વૃક્ષો હોય છે. લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા હોય છે. પીવા માટે પાણી ઘર, લપસણી, ચકડોળ અને હિંચકા પણ હોય છે. ક્યાંક વળી પાણીના ફુવારા પણ ગોઠવેલા હોય છે. સવાર સાંજના સમયે બહુ બગીચામાં આવે છે. બગીચામાં દેખરેખ માટે માળી પણ હોય છે. માળી બગીચાને સુંદર અને સ્વચ્છ રાખે છે. બગીચાની હવા સુંદર, સુગંધીદાર અને ચોખ્ખું હોય છે. ઉનાળાની રાત્રે તો બગીચામાં લોકોની ભીડ જોવા મળે છે. બગીચાની ચોખ્ખો રાખવા આપણી ફરજ છે. પ્રશ્ન મિત્રો 8 છે, અધૂરું વાક્ય તમારા શબ્દોમાં પૂર્ણ કરો. જેમ કે અહીંયા મિત્રો છે કે જો હું શાળાનો આચાર્ય હોઉં તો હું બાળકોની ભલાઈ માટે નીતિઓ બનાવું. 2, જો મને રસ્તામાંથી 500 રૂપિયાની નોટ મળે તો તે પૈસા પરત કરવા માટે પ્રયત્ન કરીશ અથવા તો જરૂરિયાતમંદની મદદ કરવા માટે ઉપયોગ કરીશ. 3, જે મને રસ્તામાં કોઈ અશક્ત વ્યક્તિઓ મળે તો હું તેની મદદ કરવાનો પ્રયત્ન કરીશ. જો મને પપ્પા નવી સાયકલ લઈ આપે તો હું શાળામાં વધુ આનંદથી જાઉં. 5, જો હું શક્તિમાન હોઉં તો હું સમાજમાં પરિવર્તન લાવવા માટે કામ કરું. મિત્રો સરસ મજાનું પ્રશ્નપત્રનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ વિડીયો અને આવું સોલ્યુશન જોવા માટે અત્યારે જ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ધોરણ 4ના તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન મિત્રો અમે તમારા સુધી ઝડપથી પહોંચાડતા રહીએ. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.